આમરે તે ગમે ત્યારે અહીંથી નીકળું એટલે ખાધા વગર નથી જતો ભાઈની ભેળ વાત છે. ને ખાલી આ પાંડેસરા ગામથી સ્પેશિયલ અહીંયા હું ખાવા આવું. બધી જે વસ્તુઓ નાખે છે, આ દાણા છે, લસણ છે, આ કાંદા છે, આ લીંબુ, આ બધું શું નુકસાન કરે? 4 વર્ષ પહેલાં હું કાપડ લાઈનમાં હતો. એમાં મને કાપડ લાઈનમાં પેમેન્ટના કારણે બહુ મગજમારી થતી હતી. મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આવી ચૂક્યા છીએ મહાદેવ ભેળની અંદર. આ ભાઈ ખૂબ જ સરસ કોલેજિયન ભેળ બનાવે છે. આપણે અત્યારે જે વિસ્તારમાં છીએ તે છે બાપા સીતારામ ચોક, કેનાલવાળો રોડ છે, યોગી ચોક પાસે. ત્યાં આવી ચૂક્યા છીએ. આ ભાઈ બહુ સરસ ભેળ બનાવે છે અને લોકોએ ઘણા બધાએ આપણને કીધું કે અહીંયા તમે ભેળ ખાવા એકવાર આવજો. તો ફાઇનલી આપણે અહીંયા આવી ગયા છીએ અને આજે જોવાના છીએ આ ભાઈ આટલી સ્વાદિષ્ટ ભેળ કઈ રીતે બનાવે છે. તો ચાલો હવે આપણે આપણા વિડીયોને ચાલુ કરીએ. વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો અત્યારે આપણે મહાદેવ ભેળની અંદર છીએ અને અહીંયા આપણને કસ્ટમર મળ્યા. તેમની સાથે મારે થોડીક વાતચીત થઈ. હવે આપણે એમને પૂછીએ, તમારું નામ શું ભાઈ? સાહિલભાઈ. તો અહીંયા સાહિલભાઈ ભેળ ખાવા માટે આવ્યા છે. આપણે થોડુંક એમને વાતચીત કરીએ. તો સાહિલભાઈ, આપણે કેટલા સમયથી અહીંયા આવો છો? મારા હિસાબે 2 થી 2.5 વર્ષની હું અહીંયા આવું છું. ને ખાલી આ પાંડેસરા ગામથી સ્પેશિયલ અહીંયા હું ખાવા આવું. પાંડેસરા ગામથી? પાંડેસરા ગામ છે, અહીંયાથી ઘણું દૂર છે, ત્યાંથી સ્પેશિયલ આ ભાઈ જે છે ખાવા માટે આવે છે. તો આપણે આમનો ટેસ્ટ જે છે એ તો સુપર લાગતો જ હશે તમને, બરાબર? તો જ જી, તો જ 5 સ્ટાર 7 સ્ટાર કહીએ તો ઓછું કહેવાય કે આ ભેળમાં જે ક્વોલિટી એ ભાઈ આપે છે એવી ક્વોલિટી સુરતમાં કોઈ જગ્યા મળતી નથી. અરે શું વાત છે. તો આપણે લોકો કરતાં શું અલગ લાગે આ ભેળમાં? તમે ત્યાંથી આટલા દૂર આવો, કારણ કે મિત્રો તમને પણ ખ્યાલ હશે કે આવી કોલેજિયન ભેળ ને આ બધું તો નોર્મલ બધા બનાવે જ છે, બરાબર? તો આમનું એવું તો તમને શું અલગ લાગે કે તમે આટલા દૂરથી અહીંયા આવો છો? એક તો આ લીલું લસણનું, લીલું આ ડુંગળીનું એ બધું જે છે નાખીને આપે છે, બરાબર? બીજી વાત કે આ મટીરિયલ જે છે ને, જે ફ્લેવર જે મટીરિયલ ભાઈ આપે છે એ બીજું કોઈ જગ્યા મળતું નહીં. અમદાવાદ જવું હોય ખાવા તો અમદાવાદ જાઓ ને સુરતમાં ખાવું હોય તો આ મહાદેવ ભેળ પર આવો તમે. અરે શું વાત છે. ખરેખર સાહિલભાઈ અત્યારે ખાતા હતા અને છતાં પણ સાહિલભાઈ તમે ખાતા ખાતા આપણને રિવ્યૂ આપ્યો, સમય કાઢ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ. હા, નવા કસ્ટમર કોઈ આ વિડીયો જોઈને આવે તેમને શું કહેશો? આવો ને ખાઓ ને મોજ કરો. શું વાત છે. તો મિત્રો તમે જોયું, આપણે મહાદેવ ભેળની અંદર છીએ અને કસ્ટમર એકદમ ખુશી ખુશી ખાય છે અને ખરેખર મોજે દરિયા આવી જાય એવી વસ્તુ છે. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તો પહેલાં તો કેમ છો રાકેશભાઈ? બસ મજામાં. તો આ બસ તમે જોયું એ સામાન્ય રીતે નાનકડું એવું સેટઅપ છે, બરાબર? અને અહીંયા તમે કઈ કઈ વસ્તુઓ રાખો છો? ચોરાફળી છે, કોલેજિયન ભેળ છે અને વેફર ચટણી છે. ઓકે, તો આ 3 પ્રકારની વસ્તુ તેઓ બનાવે છે અને ઘણા બધા લોકોએ આપણને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરેલા હતા કે એક વખત તમે અહીંયા પણ આટો મારો. તો તમારી જ ફરમાઈશ ઉપર આપણે અહીંયા ફાઇનલી આવી ગયા છીએ. તો રાકેશભાઈ, આજે હું ખવડાવું છું આપણને તમે? હું સૌથી પહેલાં તમને કોલેજિયન ભેળ કરીને આપું છું. પાક્કું પાક્કું. તો અત્યારે તેઓ કોલેજિયન ભેળ આપણી માટે બનાવી રહ્યા છે. સો નોર્મલી જતીનભાઈ છે દેખાડજો ને. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ભાઈ આની અંદર બધા એવા મસાલા નાખે છે શરીરમાં નુકસાન થતું હોય અને હેલ્થને નુકસાન થાય, પણ આ હા 100%. આ તમે અહીંયા જોવો કે આ બધી જે વસ્તુઓ નાખે છે, આ દાણા છે, લસણ છે, આ કાંદા છે, આ લીંબુ, આ બધું શું નુકસાન કરે? આ તો ખરેખર ખાવાની મજા કંઈક અનેરી હોય બધી વસ્તુ ખાઈએ એની કરતાં. હે, સ્પાઇસી મીડિયમ બનાવો. હા, મીડિયમ કરજો. અહીંયા જેને સ્પાઇસી ખાવું હોય તે સ્પાઇસી પણ ખાઈ શકે, મીડિયમ બનાવવું હોય તો મીડિયમ પણ તમે બનાવી શકો. થોડુંક નજીક લાવજો જતીનભાઈ, જોઈ શકો છો તમે. 10 સેકન્ડમાં તૈયાર થઈ જાય. 10 સેકન્ડ. 10 સેકન્ડમાં તૈયાર થઈ જાય. શું વાત છે ભાઈ, ખરેખર જોરદાર વસ્તુ કહેવાય. જેટલી જલ્દી આ ભેળ તૈયાર થાય છે એટલી સ્વાદિષ્ટ પણ હશે જ તેવી આપણને આશા છે, બરાબર? હમણાં આપણે ટેસ્ટ કરીએ અને પછી તમને કહીએ કે આપણને આ કેવી લાગી, બરાબર? ઉપરથી ભાઈ સેવ છે અને એવું નથી હો આ ભાઈ કે વિડીયો આપણે બનાવતા હોય એટલે આટલી બધી વસ્તુ નાખે. તમે પણ નોર્મલ એઝ અ કસ્ટમર તરીકે આવશો તો આટલી જ વસ્તુ તેઓ નાખશે ને ખરેખર મોજે દરિયા જ પડી જવાના છે તમે જો અહીંયા આવશો તો, બરાબર? હવે આપણે ટેસ્ટ કરીએ ને થોડાક પ્રશ્નો એમને પણ પૂછીએ. રાકેશભાઈ, આપણે કેટલા સમયથી છે અહીંયા? નહીં, આપણે 4 વર્ષ થઈ ગયા. અરે હું વાત છે. અને કસ્ટમરનો રિસ્પોન્સ કેવો છે? કસ્ટમરનો રિસ્પોન્સ સારામાં સારો છે. બધા રેગ્યુલર કસ્ટમર. ઓકે, હવે એ વસ્તુ કેવી છે કે કોલેજિયન ભેળ આખું ગામ બનાવે, ગમ નહીં, અને લોકો વેચે પણ છે. તમે જે કિંમતે આપો છો એ જ પ્રાઇઝે વેચે પણ છે, બરાબર? તો લોકો કરતાં શું અલગ લાગે? તમારું લોકો કરતાં શું અલગ છે? મારે લોકોને સારું ખવડાવું છું. ટેસ્ટ ગમે તે વસ્તુ હું એકદમ ફ્રેશ વસ્તુ વાપરું છું.
વાસી કોઈ દિવસ વાપરતા નથી આપણે કોઈ પણ વસ્તુ. અને કસ્ટમરનો સ્વભાવ મેઇન વસ્તુ એ ચીજ છે. કસ્ટમરને આપણે ગમે તે વસ્તુ જોતી આપણે આપીએ છીએ, પ્રેમ ભાવથી બોલાવીએ તો મને વસ્તુ શું વાત છે. અને આપણે આમ આઈડિયા કઈ રીતે આવ્યો કે આપણે આવું ભેળનું કંઈક ચાલુ કરવું છે? મારે આજથી 4 વર્ષ પહેલાં હું કાપડ લાઇનમાં હતો. એમાં મને કાપડ લાઇનમાં પેમેન્ટના કારણે બહુ ઓલું મગજમારી થતી હતી. મને વિચાર આવ્યો હું ખાણીપીણીનું ચાલુ કરું. ત્યારથી મને વિચાર આવ્યો, મેં બહુ યુટ્યુબમાં જોઈને શીખ્યું હું આ એ ભેળ બનાવવાનું. અરે વાહ, શું વાત છે. ના ના ના, સરસ સરસ, બહુ જોરદાર તમે બનાવો છો એવું કસ્ટમરનું કહેવું છે. અને આપણો ટાઈમ કેટલો છે નોર્મલી? સવારે 11 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી. અરે વાહ, શું વાત. તમે તમારો કિંમતી સમય આપ્યો એ બધે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મિત્રો ફાઇનલી આપણો મહાદેવ કોલેજિયન ભેળની અંદર આપણે હવે આનો જોરદાર રિવ્યૂ કરવાના છીએ, બરાબર. અને આપણો જે ઓર્ડર આપ્યો હતો એ આવી ગયો છે જયભાઈ. હવે આપણે એનો જોરદાર રિવ્યૂ કરવાના છીએ. મિત્રો તમે જોઈ શકો છો આપણે કોલેજિયન ભેળ ઘણી બધી જગ્યાએ અવારનવાર ખાધી છે જયભાઈ, પણ આમની મહાદેવની જે કોલેજિયન ભેળ છે ખરેખર બહુ જ જોરદાર છે. હવે આપણે એનો ટેસ્ટ કરીએ. આપણે એમના કસ્ટમર પાસેથી પણ જાણ્યું કે છેક પાંડેસરાથી અહીંયા ખાવા માટે આવે, એટલે આપણે એક વર્ષ તો આપણને ખ્યાલ આવી ગયો કે આમનો ટેસ્ટ, એના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે આમનો ટેસ્ટ કેવો હશે. જયભાઈ હવે આપણે એનો ટેસ્ટ કરીએ. મિત્રો તમને ખરેખર કહું ને તો જયભાઈ આમનો ટેસ્ટ બહુ જ જોરદાર છે. તમે જોઈ શકો છો આની અંદર કેટલી ક્વોન્ટિટીમાં સિંગ નાખેલી છે, ઉપરથી સેવ નાખેલી છે ઝીણી. અને આ તમે જોઈ શકો છો ભેળની ક્વોન્ટિટી. જયભાઈ એકદમ કહેવાય ને કે ભાઈ કસ્ટમરને આમ ટેસ્ટ કરે એટલે આમ પસંદ આવી જ જાય એમ. આવી જાય. એટલું વધારે તીખું પણ નહીં, એકદમ મીડિયમ એમ. એટલે બહુ જ જોરદાર છે. હું તો તમને એક જ વસ્તુ કહું છું કે તમે જ્યારે પણ અહીંયાથી નીકળો છો તો એકવાર આમની કોલેજિયન ભેળ ખાવા જરૂરથી આવજો. હું તમને ચેલેન્જ મારીને કહું છું કે તમને મજા જ આવી જશે. હવે જયભાઈ હવે મિત્રો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો મહાદેવ કોલેજિયન ભેળમાં આપણે આવ્યા છીએ. ઘણા બધા કસ્ટમરના રિવ્યૂ લીધા, એમણે કીધું બહુ જોરદાર છે. અને જ્યારે જતીનભાઈ આપણે વાત કરતા હતા તમારી સાથે ત્યારે હું અહીંયા ખાતો જ તો હું ખરેખર સાહેબ કહું ટેસ્ટ છે ને એક નંબર છે. હું એક વસ્તુ કહું, આ કોલેજિયન ભેળ એટલે એવી વસ્તુ કે જે લોકો કોઈ તહેવાર ઉપર કે એમ ખાવા નથી નીકળતા, પણ નોર્મલી એઝ ઇટ ઇઝ ડેઇલી પણ ઘણા બધા ખાવા નીકળતા હોય. ઇવન અમે પણ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે અમે પણ જતીનભાઈ આપણે કોલેજિયન ભેળ ખાવા અવારનવાર અમે જતા રહેતા. પણ એક વસ્તુ છે, કોલેજિયન ભેળ આપણને ભાવે ત્યારે જ્યારે એમાં સિમ્પ્લિસિટી હોય. અને અહીંયા રાકેશભાઈ જે ભેળ બનાવે છે ને એમાં ઘણી બધી, અરે 100% એમાં આપણે આ ભાઈ જે છે બરાબર અહીંયા આવ્યા હતા ખાવા માટે, આપણે એમને પૂછીએ કે એમને કેવું લાગ્યું. તો ભાઈ આપણે નામ શું તમારું? નવગણ ડોંડા. શું વાત છે. તો આપણે કેટલા સમયથી આવો જ ભાઈ અહીંયા ખાવા? હું કમસે કમ 3 વર્ષથી આવું છું. કામરેજથી ગમે ત્યારે અહીંથી નીકળું એટલે ખાધા વગર નથી જતો ભાઈની ભેળ. વાત છે. સીમાડા નાકા બાપા સીતારામ ચોક પાસે. આપણે સારું શું લાગે અહીંયાનું આમ બધા કરતા? આનો સ્વાદ ચટપટની જે ભેળ છે ને મમરાવાળી એ બી મસ્ત બનાવે, એક નંબર. થેન્ક યુ ભાઈ, તમે આવ્યા બરાબર. ખરેખર ખૂબ ખૂબ આભાર ભાઈ. તો તમે જોયું કે કસ્ટમર કેટલા ઉત્સાહી હોય છે આ લોકોની ભેળ ખાઈને, અને કેવી રીતે ઉત્સાહમાં રિવ્યૂ પણ આપતા હોય છે. તો આ જ એમની આછી મૂડી કહી શકાય. ખરેખર રાકેશભાઈ ભેળ ખાઈને આપણને બહુ મજા આવી ભાઈ. તો ખરેખર બહુ જોરદાર ભેળ છે. એક વખત જરૂરથી તમે અહીંયાથી નીકળો છો તો અહીંયા સીમાડા સાઈડ આવવું જોઈએ, તમને મજા આવી જાય. 25 રૂપિયા ભાવ છે પણ એકદમ સિમ્પ્લિસિટી છે. તમે કદાચ દિવસમાં 2 વાર આ ભેળ ખાઈ જાઓ ને તો કોઈ વાંધો આવવાનો નથી. તો જરૂરથી હું કહું છું એકવાર અહીંયા જરૂરથી આટો મારજો. અને હા, આપણે હવે આપણો વિડીયો જે છે એને વિરામ આપીએ છીએ. તો ત્યાં સુધી તમામ આપણા જે મિત્રો જોવે છે એમને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાપા સીતારામ.